very good morning. Welcome back to another new vlog with the discussion. Shomadaji, I hope you are doing absolutely fit and fine and healthy. આજે લેટ વિડીયો સ્ટાર્ટ થયો છે. રૂટીન છે 6 વાગ્યાનો. સુવિચારની સાથે ચાલવા જવાનું. આજે અમે 3 જવાના હતા. હું મયુરભાઈ અને મહેશભાઈ 3નું ફાઇન હતું, બાકી બધા રજા હતી. સવારમાં ઉઠ્યો ને જો વોટ્સઅપ ખોલ્યું ને મેં કોઈ રજા પડી હતા, મયુરભાઈ રજા. મેં કીધું હું રજા નાખી દઉં, પણ મહેશભાઈ કે હવે કોઈ આવવાનું છે કે નહીં, પણ હવે એકલા તો કોઈ ન જાય. પછી મને ન મજા આવી, પછી 2 જણામાં શું મજા આવે, એટલે મેં રજા રાખી દઈએ, દિવસે ચાલી લેશું. આજે છે નાતાલ, તો આજે નાતાલમાં રજા છે, તો બચ્ચા સૂતા છે લેટ સુધી, એટલે આજે મને સીધું ઓફિસ જવાનું છે. ભાઈ આજે મોજ કરશે. બસ ઓફિસ આવવાનું કહેતો જ છું કેમ વેલો ઉઠે વેલો અહીં મારે કામ છે. એવું કીધું બપોર લઈ જાય. ચલો તો હું નીકળું. ચલો ગાઈસ, એટલે મારી બદામ બાકી છે, લાવ મારી બદામ ખાવાની બાકી રહી ગઈ છે, કેટલી ખ્યાલ અને હું છાલ કાઢીને બસ ખાઉં. ઓફિસથી આવી ગયા છે ઘરે, અને શિવાંશને બાને ત્યાં મૂકવા જાઉં છું. વેકેશન છે તો એક દી રોકાવું છે, તો ભાઈને લઈ જાઉં છું ને. હા ભાઈ હવે આવી ગયા છે, ત્યારે હું મને મૂકશે નહીં, થોડી વારમાં રમાડવું પડશે, થોડી વાર એને જાઉં. હાથમાં પહેરવાનું મોજા લઈ જાય. યસ હેલો, થેલીમાં એ કપડાં લઈ લીધા છે. એક નાઇટ ભાઈ રોકાઈ જાય તો રોકાઈ જાય, નહીં રોકાય તો લઈ આવજો આજે. શું કહે તું? આને લઈ લે બધું. રોવાનું છે, મન જોઈને રોવે છે, બી ગઈ તો કેદી માતાજી મઢે આવે કોને ખબર. હાય જસી. હાય બાબા. તો ફની કરતો શિવાંશ જો બોલાવે જો. વેકેશન ચાલુ એમ ને? સરસ. આને રોકાય તો હા જોઈ, નકર નો રોકાય તો હું તેડી જાય. કપડા લાવ્યો છું. હા રાત રોકાય. ચલો ગાઈઝ, અત્યારે ટાઈમ થઈ ગયો છે 1:30 વાગી ગયો છે. મમ્મીને ત્યાંથી ડ્રોપ કરી સીધો ઓફિસ આવ્યો હતો. 2-3 ક્લાયન્ટ આવ્યા હતા અને 1-2 GST એપ્લાય કરવાના હતા. બધું પતાવી દીધું છે. હવે હું ઘરે જમવા માટે જાઉં. જમવામાં કંઈ ખાસ નથી. રોટી મેં બંધ કરી છે. કેટલા દિવસ બંધ રાખું એ તમને અપડેટ આપીશ, પણ હું નહીં ખાઉં. ફ્રૂટ ઉપર રહેવાનું હતું. થોડો વેઇટ લોસ જરૂરી છે, એટલે પ્રોસેસ કરી છે ચાલુ. ડે બાય ડે ઇમ્પ્રૂવ થાય છે, વેઇટ લોસ થાય છે. ઘણો ખાસો ઉતરી ગયો છે. હજુ બી ટાર્ગેટ છે પતાવવાનો છે, એટલે ફટાફટ ઘરે જઈએ. અને શિવાંશ કેટલું રોકાય જોઈએ, નાઇટ રોકાય કે નહીં. ફર્સ્ટ ટાઈમ મોકલે તો બહુ હાર્ડ છે. હું મેડમ આજે તારો જીગરનો ટુકડો આજે દૂર આવે. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં જ પહેલી વાર ગયો કે નહીં? અમારે શિવાંશભાઈ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં પહેલી વાર અલગ રહેવા ગયો છે. અત્યારે એક દિવસ માટે હાંજ નહીં, હાંજે રોકાય કે હું જ કપડાં લઈને આવ્યો છું. જસવીરને કે તું લાવ્યો કપડાં, એ બધી વાતો કરી. હવે જોઈએ, મને લાગે છે સાંજે જવું તો પડશે. તને કેવું લાગે છે? દેખતે હે. હું બેટા હું ખાવું છું, કંઈ ખાવું છું. હાલો ચલો, હું દહીં અને થોડા રાઈસ છે ને એ ખાઈ લઉં. ઓકે બેટા, મને ખાવા દઈશ ને? હા. ચલો ગાઈઝ, સાંજના 8 વાગી ગયા છે ને હવે ઘરે જઈએ. ઘરે જઈને શાંતિથી મળવો તમને. ચલો ગાઈઝ, પહોંચી ગયા છે ઘરે. અને અમારે શિવાંશભાઈને પહેલાં કોલ કર્યો. મને હોરવે છે કે નહીં, ભાઈને હોરવે છે. વચ્ચે એમ કીધું તું બપોર મારે ઘરે વ્યૂ જશે, પણ અત્યારે એમ કીધું ઉઠીને આવીશ. એટલે એને ભાઈને ગમી ગયું. ચલો ને, તો સારું. હવે આપણે ક્યારેક બહાર જવાનું કંઈક થાય, મૂકતું જવાનું બેન ડેરીમાં કરશે. આયન્સભાઈ તો અહીંયા જ છે. આયન્સને એકવાર ટ્રાય મરેવી છે, તો આપણે હું મૂવી ને એવું જોવાનું હોય ને તકલીફ પડે છે. અને લાલો હા, એમાં શું વાંધો? છોકરા મોટા, હા એ વાતે સાચી. છોકરા મોટા થઈ જાય જોયા કરશું. ચલો ભગવાનની આરતી કરીએ. અને ભોજનમાં છે આજે વઘારેલી ખીચડી. આજે રોટીનો એક દાણો નથી ખાધો. આજ રોટી નથી ખાધી. હું 4થી કેટલા દિવસ હું રોટલી ન ખાવી ખબર નથી, પણ બને એટલું ટ્રાય કરું છું રોટલી અવોઇડ કરું. એટલે કાલે હવે હું તમને મેનુ આપી દઈશ. ઓકે મેડમ? શું કહે તું? આમ 2 જણા રહેતા હોય તે ગમે કેમ ફરક હોય? શિવાંશ આજે આખો જ નથી, કેવું લાગે છે? નથી ગમતું. હવે તો અમે શિવાંશને નાયકને હોસ્ટેલમાં અથવા બહાર મોકલી જતો. આપણે બે હું તંબુરો વગાડવી, મજા આવે? નો જ મજા આવે. એકલા જીવન
આપણે જેટલા આમ રહેતા હોય ને ભેગા એટલે આમ એકલા એકલા અલગ મજા ન આવે એમ. તો કે શિવાંશ ગયો છે સવારનો સાંજ સુધી અને 3 ફોન આવ્યા, તમે ફોન કરો ને નહીં ગમતો હોય નહીં ગમતો ભાઈ મૂકને એને મૂકીશ તો ગમશે એને એટલે એવું થાય. કેટલી સીટી થઈ એટલે બચ્ચાને મોકલીએ હોસ્ટેલમાં આ તે તો અલગ તો થાય ને ભાઈ. બચ્ચા જતા હોય તો થાય. આપણે હું હોસ્ટેલમાં પહેલી વાર જતો તો મને હું થતું હતી મને ખબર એ આ રૂમમાં આ રૂમમાં આટો અડધી કલાકની બસ 9:30 વાગ્યાની બસ હોય ને હોસ્ટેલમાં જવું હોય ને મારે તો 8:30 વાગ્યાનું હું ઘૂમરી મારતો હોય ઘરે આમ જો ને આ ગોખલું જો ને આ ગોખલું જો કારણ કે જવું તો એક તો અલગ થતું હોય અંદરથી. આ હોસ્ટેલ અમદાવાદની અમરેલીની વાત થાય બહુ અઘરું છે હોસ્ટેલમાં રહેવું પણ એકવાર તો મોકલે છે. આપણે હોસ્ટેલ લાઈફમાં જીવા છે ને તો તું હોસ્ટેલ લાઈફમાં જીવી જ છો ને એટલે જરૂરી છે. જમી લઈએ નગર હમણાં આયન ભાઈ આવશે. ઊંઘ નહીં આવે એમ એ તો બધાને એમ જ થાય. હા પછી હું 3 વાગે ઉઠાડવાનું હોય ને પાણી પીવડાવવાનું આ વોશરૂમ કરાવવાનું બધું યાદ આવે ને. મેં કીધું મમ્મીને મેં કીધું તમે 3 વાગે ભાણકી ઉઠવાની જ હોય મેં 3 વાગે ઉઠાડીને વોશરૂમ કરી દેજો એટલે વાંધો નહીં. ક્યારેક કરી નાખે પીપી કદાચ પણ નહીં કરે નહીં હવે નથી કરતો. એકવાર કરાવી નાખ્યું ને કારણ કે વોટર ભાઈ બહુ પીવે બોટલ લઈને જ પીતો હોય પાણીનું. હા પાણી પીવાનું એને સોર્સ વધારે. ચલો આજનો દિવસ અમારો કેવો રહે જોઈએ અને કાલે સવારે ઉઠીને મને ફોન આવી જ જશે નક્કી ને 11 વાગે ફોન આવે ઊંઘ ન આવે બ્લેન્કેટ જોઈ બ્લેન્કેટ લઈને સવારે વાત જોઈએ હે ને. ચાલો મસ્ત ભોજન કરીને હવે બેઠો છું. આયાંશભાઈની વેઇટ કરું છું અને થોડી રમાડીને પછી મારે ચાલવા જવાનું છે બિકોઝ આજે સવારે ગયો નથી ચાલવા તો આજે આખો દિવસ ઓફિસે બેઠો છું. કામ જ હતું એટલું બધું ઘરેથી ઓફિસથી ઘરે પછી એટલું ચલાય એટલું હતું. જો તમને સ્ક્રીનશોટ નાખું છું આટલા સ્ટેપ હું ચાલેલો એટલે અહીંયા આવે થોડી વાર રમાડીને પછી હું ચાલવા નીકળી જાય ને 10,000 કમ્પ્લીટ કરીને એનો બી સ્ક્રીનશોટ મૂકીશ અહીંયા. ચાલો ને એ કેનું આખું શાક કેનું બને પછી મગનું શાક રોટલી પટ્ટી પ્લસ મેથી એટલે એક આઈટમ થઈ 5 ચટણી સલાડ 6 પાપડ 8 ચિરાગભાઈ અહીંયા પાઠ છે તો એની પ્રિપરેશન કરે છે. 12 વસ્તુ થાય છે એમાં પાણી નહીં. મજા આવશે 2 દિવસ ખમી જાવ હત્તી જાય 22 જણા જોઈએ 22 જણા મજા આવી જવાની છે. પાપડ ને બીજું શું છે સલાડ. આયંશભાઈ નો કોલ આવી ગયો તો આયંશભાઈ ને લેવા આવો તો હાલો પાછા જઈએ ચિરાગભાઈ ત્યાં પ્લાનિંગ કરીએ રસોડાનું ને બધું. બહુ મસ્ત પાઠ છે 27 તારીખે મજા આવશે બને. આ પાઠના દર્શન કરવા આવવાના છો તારે રામદેવ પીરનો પાઠ હો આવે ને દર્શન કરવા. ચાલીએ જઈએ ચાલવા. ગાઈસ ફાઇનલી 10,000 કમ્પ્લીટ કર્યા. આજે સવારે ચાલવા નતો ગયો ને એટલે થોડીક ભીં પડી ગઈ. કન્ટિન્યુ ચાલેલો છું. આઈ થિંક હું 9:30 નહીં 9:45 ચાલતો નીકળી ગયો હતો. અત્યારે 11:15 જેવું થયું છે કન્ટિન્યુ. 1.5 કલાક 1.5 કલાક ચાલીને ત્યારે પૂરું થઈશ. એનીવે ગાઈસ કાલે મળી આવે. કાલે શિવાંશ બાપુ આવી જશે અને બીજી વસ્તુ શિવાંશને જ્યાં ગમી ગયું છે તો એ ત્યાં સૂતો છે. સવારે એનો કોલ આવે પછી મારે લેવા જવાનું જ છે તો મજા આવી ગઈ. એ ગયો હવે જશે અઠવાડિયા 15 દિવસ ક્યારેક જશે જેથી કરીને એને અમારે ક્યાંક જવું હોય તો એને મૂકીને જઈ શકીએ. ક્યાંક પ્રસંગમાં જવું હોય આ તે એટલે જરૂરી છે. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરવાનો સમય આવી ગયો છે તો મળીએ હવે નવા વિડીયોમાં. તબ તક લે બાય. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી જય શ્રી કૃષ્ણ.